કિશનવાડી જલારામ ચોક પાસે આવેલા મેલડી માતાના મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। કિશનવાડી જલારામ ચોક પાસે આવેલા મેલડી માતાના મંદિરે ભક્તિમય વાતાવરણમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મેલડી માતાનું ધામ ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે અને આસ્થાનું કેન્દ્ર છે આ ધામ। વર્ષો દરમિયાન મંદિર પરિષદમાં અનેક ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। આ કડીમાં હાલમાં જ માતાજીના આશીર્વાદથી ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 8 વર્ષોથી મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તેમના સહયોગી કાર્યકર્તાઓની નિષ્ઠા અને સમર્પણથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। મહાપ્રસાદીના પાવન અવસરે આસપાસના વિસ્તારના માઈ ભક્તોએ મંદિર પરિષદમાં ઉમટી પડ્યા હતા। ભક્તો દ્વારા માતાજીના દર્શન અર્ચન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત જવારા સ્થાપના, જવારા વાવવાની વિધિ, માતાજીનું હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મંદિરે થયેલા આયોજન અને દરેક પ્રવૃત્તિને વિસ્તૃત માહિતી અલગ આપવામાં આવી હતી। કિશનવાડી જલારામ ચોક એમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા। માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે। 5 વર્ષથી આ કિશનવાડીમાં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે આજવા રોડ પાસે। અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે। માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું। આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ 2 શબ્દ કહેવામાં આવશે। કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો આ ભંડારામાં? અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે। આપનું નામ? મારું નામ છે સાગર શિતોળે। હું મુચમોડા વિસ્તારથી આવું છું। આ મારા બધા મિત્રો ખાસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહીશું।